આજે હું આ શૂટ કર્યા વગર રહી જ ન શકી. બધાને લગભગ કમ્પ્લેન હોય કે છોકરાઓ મદદ નથી કરાવતા. જોઈ શકો છો મારે છોકરી નથી, એક જ છોકરો જ છે અને મને કેટલી હેલ્પ કરે છે જોઈ શકો છો. એને કુકિંગમાં હેલ્પ કરવી બહુ જ ગમે. જોઈ શકો છો એને આપણે આવા લાડ લડાવીએ ને પાછું એ ગમે નહીં. 7 સ્ટાન્ડર્ડમાં આવી ગયો છે એટલે એવું બધાની સામે એને ના ગમે. આ શૂટ કરું છું ને એને એ પણ નથી ગમતું, પણ મેં કરી નાખ્યું. અહીંયા એ પૂરી દબાવે છે, અહીંયા હું તળું છું. લગભગ બધી પૂરી ફૂલે છે અને એકદમ ક્રિસ્પી કરારી પૂરી અમારા ઘરે બને છે. જોઈ શકો છો, હું તમને બતાવું છું કેટલી કડક બને છે. ડબલ પડ છૂટા પડે તરત જ. અને અહીંયા 5 જ મિનિટમાં બની જતું. કુકરમાં હું બનાવું છું આ સબ્જી, હંમેશા કુકરમાં જ બનાવું છું. વટાણા બટાકા ટામેટાં એકદમ ડિલિશિયસ બને છે અને લુકમાં તમે જોઈ શકો છો કે લગનમાં હોય ને એવું જ બને છે. આ પૂરી સાથે ને ખાવાની બહુ મજા પડી જાય. અને આજનું અમારું મેનુ હતું પૂરી, સબ્જી અને મઠો. મઠો અમારા ઘરે 2 આવે, એક ચોકલેટ મઠો આ વિવાન માટે અને બીજો નોર્મલ મઠો. પણ પાછો નોર્મલ મઠો આ ખાય ખરો પણ અલગથી ચોકલેટ મઠો એનો રાખે. અને આ જોઈ શકો છો એની બુદ્ધિ જુઓ. મેં એક જ શીખવાડી હતી એને અને એક સાથે 4 પૂરી દબાવે છે. એટલે છોકરાઓને આપણે એમને છૂટા મૂકીએ ને તો એમની પોતાની બુદ્ધિથી કંઈક ના કંઈક તો નવું કરે જ છે. તમારા છોકરા તમને હેલ્પ કરે છે? કોમેન્ટ કરજો.